બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ભારતના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે આજે અમદાવાદમાં પણ તેના પડઘા પડ્યા છે। આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ છે ત્યારે આજે અમદાવાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો સહિત અમદાવાદના મેયર, ધારાસભ્યો પણ વિરોધમાં જોડાયા હતા। તેમજ આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તેમજ આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ જોડાયા હતા। તેમણે હાથમાં વિવિધ બેનરો લઈ હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરવા નારા લગાવ્યા હતા। આ સાથે ચિન્મયદાસજી મહારાજને મુક્ત કરવા માટે પણ નારા લગાવ્યા હતા। તેમણે વિરોધ પ્રદર્શન કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને તાત્કાલિક અટકાવવામાં તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।